પ્રકૃતિ તરફથી આપણને મળતી એક અનમોલ ભેટ એટલે કે મશરૂમ, અને આ મશરૂમ માત્ર ખાલી ચોમાસા દરમિયાન જ આપણને જોવા મળી આવે છે. સો હે ગાઈસ, આઈ એમ ઉર્વી ચૌધરી અને અત્યારે જાઉં છું હું સલૂન પર. સલૂન પર આવીને કિંજુ લાવેલી હતી મુઠિયા, તે ખાઈ લીધા. પછી અમે એક રીલ શૂટ કરવાના હતા. રીલ શૂટ કર્યા બાદ અમે ખાધી વેફર, અને વેફરની સાથે અમે જમવાનું પણ જમી લીધું. પછી વિચાર આવ્યો કે આ ચોમાસા દરમિયાન મશરૂમ નથી ખાધી, તો ચાલો જોવા જઈએ મશરૂમ. તો અમે નીકળી પડીએ છીએ મશરૂમ જોવા માટે, અને ફર્સ્ટ લોકેશન પર આવ્યા તો ખાલી અમને એકદમ મિની મશરૂમ જોવા મળી. અહીંયાથી અમે બીજા લોકેશન પર જવા નીકળ્યા તો અહીં કરેચલાની લાશ પડી રહી હતી રસ્તામાં, તેને જોઈ લીધી. પછી અમે જઈએ છીએ પાછા બીજા લોકેશન પર, અને અહીંયા જે મશરૂમ હતી તે એકદમ જ નાની નાની હતી, જે આપણે એકદમ ધ્યાનથી જોઈએ ત્યારે આપણને જોવા મળે તેવી હતી. અને અમને જેમ તેમ કરીને મળી, અને ત્યારબાદ થોડું થોડું જોતાં એમ કરીને અમે મળી. તો આ તો એકદમ જ મસ્ત નીકળતી હતી જમીનમાંથી, અને આવી મશરૂમ કાઢવાની તો એકદમ જ મજા પડી. મશરૂમ કાઢવાની કંઈક અલગ જ મજા હતી. અને અમે જ્યારે મશરૂમ કાઢતા હતા તો અમને એટલી ખુશી થતી હતી કે ખુશીની કોઈ હદ જ ના હતી. અહીંયાથી નીકળીને અમે પાછા ત્રીજા લોકેશન પર ગયા તો ત્યાં થોડીક મોટી મશરૂમ અમને મળી, જે કંઈક આવી દેખાતી હતી. પછી ઘરે લાવીને મસ્ત સાફ કરી દીધી. તેટલામાં આપણે ફોન ચાર્જિંગમાં મૂક્યો, અને રેસીપીની ક્લિપ લેવાની રહી ગઈ. તેટલામાં આપણા મશરૂમ અને કંટોલાની સબ્જી તૈયાર છે. તો તમે પણ મશરૂમ ખાધા કે નહીં કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.